આ સતયુગનો અર્થિંગ હોય ને તો જ જનકભાઈ આ વિચાર આવે. નહીતર આજના સમયની અંદર આ લગ્નની અંદર માણસ ટૂંકું કરવું જટ. લગ્ન કેટલાય કે 2 દિના લખાતા હોય 3 દી નથી કરવા. માંડવો વર વિવાન બધું જો એકારે થઈ જતું હોય તો અડધી કલાક મોડું નથી કરવું. એ સમયની અંદર તમને આ કથા 7 દિવસ સુધી કરવાનો વિચાર આવ્યો ન કે તમારો વિચાર છે. આ સતયુગના કોઈ અર્થિંગનો પાવર છે જે તમને જાનકીને આવ્યો અને તમે આ કથા કરો. આ જે વિચાર છે એ સાધુનો વિચાર. સાધુ કોઈ વેશનું નામ નથી, બ્રાહ્મણ કોઈ કાસ્ટનું નામ નથી, વિચારનું નામ બ્રાહ્મણ. એવા વિચારનું નામ સાધુ છે. જ્યાં સાધુ ને બ્રાહ્મણની વિચારધારા, સત્સંગનો વિચાર એ સાધુનો વિચાર છે. ભગવાનની કથા કરવાનો વિચાર એ બ્રાહ્મણનો વિચાર છે. સારા સંસ્કાર લેવા અને દેવાનો વિષય એ વિચાર, આવું જે કાંઈ કરતા હોય એ વિચાર બ્રાહ્મણનો છે. પછી એ શુદ્ર પણ હોઈ શકે, એ વૈશ્ય પણ હોઈ શકે, એ ક્ષત્રિય, એને જાતિનો દાખલો ગમે એ હોય, પણ એનો વિચાર સાધુનો બ્રાહ્મણનો છે.